નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા ટૂંક સમયની અંદર જે દ્વિતીય સામયિક પરીક્ષા આવવાની છે બરાબર, એને અનુસંધાને 50 ગુણનું ધોરણ 9 વિષય ગણિતનું એક પેપર લઈ, મોસ્ટ આઈએમપી પેપર લઈ અને આપણે સમક્ષ પ્રત્યક્ષ હાજર થયા છીએ। આ સેકન્ડ પેપર છે વિદ્યાર્થી મિત્રો। આની આગળના વિડીયોની અંદર આપણે આનું પહેલું પેપર એક પણ જોઈ લીધું છે। જે વિદ્યાર્થીઓ નવા છે તેનો ખબર હોય તો આપણી એપ્લિકેશનની અંદરથી પણ તે મેળવી શકાય છે। તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે લાઇક કરશે, આપણી ચેનલને શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે। તો ચાલો શરૂ કરીએ। વિભાગ એ જે છે એનો 15 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો આવે છે। તો સૌ પ્રથમ આપણી સમક્ષ 4 વિકલ્પો છે। તો આપણે પહેલા વિકલ્પથી શરૂઆત કરીએ કે પીના યામ આપ્યા છે 3 - 2 અને ક્યુના યામ આપ્યા છે 3 4 ને જોડતી રેખા ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે આ બેનો કયો યામ સમાન છે, તો કે બંનેનો એક્સ યામ કેવો છે, સમાન છે। કેવો છે? એક્સ યામ સમાન, મતલબ આ વાય અક્ષને સમાંતર હોય। કોને સમાંતર હોય? વાય અક્ષને। જો હવે એવું યાદ નથી રહેતું તો આપણને ખબર છે કે આપણી પાસે 4 ચરણ છે, ત્યાં બિંદુ મૂકવાનું। ધારી લો કે 3 - 2 જે છે એનું બિંદુ આવશે ચોથા ચરણની અંદર બરાબર, અને 3 4 છે એ આવશે પહેલા ચરણની અંદર। તો આ બેની રેખા આમ જોડીએ તો કોને સમાંતર થઈ? જુઓ, વાય અક્ષને સમાંતર થઈ બરાબર, અને સરખા હોય અને લંબ હોય એટલે કે એક્સ અક્ષને કેવી થાય? લંબ થાય। પણ એક્સ અક્ષને લંબ હોય એવો આની અંદર ઓપ્શન નથી, એટલે આપણો જવાબ શું આવશે? વાય અક્ષને સમાંતર। ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેપરની શરૂઆત થઈ ત્યારે મેં તમને કીધું કે આના આગળ પણ આપણે એક પેપર લઈ લીધેલું છે આગળના વિડીયો લેક્ચરની અંદર, ખરો બરાબર, પેપર નંબર 1 કરીને દ્વિતીય સામયિકનું 50 ગુણનું। તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ધ્યાન આપશે કે ભાઈ પેપર સરે તો કહી દીધું કે એપ્લિકેશનમાં છે, પણ કેવી રીતે? તો આપણે એને ટૂંકમાં માહિતી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। નવા માળખા મુજબ ધોરણ 9ના દ્વિતીય પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપે કેટલા પ્રશ્નપત્રો છે? તો કે 30 પ્લસ પ્રશ્નપત્રો પ્લસ એ સિવાય ધોરણ 9નો ગણિત વિજ્ઞાનનો, ગણિત વિજ્ઞાન એટલા માટે કે નવો સિલેબસ બરાબર, ધોરણ 9ના ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર એ પણ આપણી એપ્લિકેશનની અંદર છે। તો બધું છે ક્યાં? તો કે તમારા ફોનની અંદર તમારે જવાનું છે, પ્લે સ્ટોરની અંદર વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો, તમારી પાસે ફોન નંબર, મોબાઈલ નંબર માગશે, સેન્ડ કરશો, OTP આવશે, OTP નાખશો એટલે તમારી સામે આ પ્રમાણેનું પેજ ખુલશે। તો એ પેજની અંદર તમે જોઈ શકો છો કે ધોરણ 9ના અને 10ના, આમ તો કહીએ તો પણ બે ચાલે, કારણ કે ટૂંક સમયમાં તમારે 10મું સ્ટાર્ટ થશે બરાબર, એટલા માટે 10માનું પણ તમને કહી દઉં। ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી મળી જશે। એ સિવાય આપણે જે પેપરનું સોલ્યુશન આપણે કરીએ છીએ અત્યારે હાલની તકે આ લાઈવ વિડીયો, આ વિડીયોની અંદર બરાબર, આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ એનું પણ તમને સોલ્યુશન છે ત્યાંથી મળશે સંપૂર્ણ PDF સ્વરૂપે। સેક્શન B, સેક્શન C અને સેક્શન D। સેક્શન એ તો ખરો જ બરાબર, એ તો આપણે કરીએ છીએ, પણ એની સાથે 4 સેક્શનનું સોલ્યુશન PDF સ્વરૂપે, પ્લસ કોઈ પણ વિષયના 9મા ધોરણની અંદરના 30 પ્લસ પ્રશ્નપત્રો મૂકેલા છે તેનું પણ સોલ્યુશન PDF સ્વરૂપે તમને ત્યાંથી મળી જશે પેડ કોર્સની અંદરથી। પેડ કોર્સ ઉપર ક્લિક કરો, કોઈ પણ ધોરણ સિલેક્ટ કરી અને એની અંદર જશો એટલે એનો વિષય આવશે બરાબર। વિષય જેવો તમે સિલેક્ટ કરશો એટલે એને લગતા ચેપ્ટર છે, એને લગતા પેપર છે બરાબર, દ્વિતીય સામયિકના પેપરો છે, 30 પ્લસ પ્રશ્નપત્રો જે છે બધા મૂકેલા છે તે બધા તમારી સમક્ષ આવી જશે। તમે ડાઉનલોડ કરી અને સેવ પણ કરી શકો છો એ PDF ફાઇલ, અને પ્લસ એના સંપૂર્ણ સોલ્યુશન પણ તમને એપ્લિકેશનમાંથી મળી રહેશે બરાબર। ચાલો વધારે પડતો તમારો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ। આપણે વિભાગ એની અંદર બીજો વિકલ્પ આપણે આગળ ધપાવીએ બરાબર। ચાલો, કોઈ પણ લઘુકોણનો પૂરક કોણ અને કોટિકોણનો માપનો સરવાળો તફાવત ખાલી જગ્યા થાય બરાબર। વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે ને 90 અંશ આવે। કેટલો આવે? 90 અંશ આવે। જો કોઈ પણ લઘુકોણ લઈ લો, ચાલો તો હું લઘુકોણ એવો લઉં છું કે જે 90 કરતાં નાનો છે, એટલે હું લઘુકોણ લઉં કે ભાઈ 60 અંશ। તો 60 અંશનો પૂરક કોણ કેટલો થાય? તો કે સર એનો પૂરક કોણ 120 થાય, અને 60 અંશનો કોટિકોણ કેટલો થાય? તો કે એનો 30 અંશ થાય। એ બેનો તફાવત કરો આ બેનો તો કેટલો થશે? 90। કોઈ પણ ખૂણો તમે લઈ લો 90 થશે એની બાદ બાકી બરાબર છે। બહુ મસ્ત સવાલ છે। સમબાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો B - 30 હોય તો ખૂણો C બરાબર ખાલી જગ્યા।
હવે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, તો સમબાજુ ચતુષ્કોણ છે એ પ્રકાર કોનો છે? સમાંતર બાજુનો. અને સમાંતર બાજુનો પ્રકાર હોય એટલે એના પાસપાસેના ખૂણા પૂરક હોય અને સામસામેના ખૂણા સમાન હોય. તો અહીંયા એ અને બીનો સંબંધ આપ્યો છે ને, તો આપણે જાણીએ છીએ કે ખૂણો એ પ્લસ ખૂણો બી આ બંને પૂરક થાય એટલે એને કહીએ 180. હવે એની જગ્યાએ શું લખવાનું? ખૂણો બી માઇનસ 30 અંશ અને આ ખૂણો બી એમનો બરાબર 180. ખૂણો બી વત્તા ખૂણો બી એટલે 2 વખત ખૂણો બી, 30 સામે જાય એટલે પ્લસ થાય એટલે 210. બરાબર. અને 210 ભાગ્યા 2 કરી દો જી મિત્રો. 210 ભાગ્યા 2 કરો એટલે 2 એકુ 2 અને 105. એટલે બી ખૂણો તમને કેટલો મળે છે? અહીંયા 105 મળે. મતલબ અહીંયા કેટલો હોય? 75. તો એની સામે કેટલો હોય? 75. અથવા બી અને સી પણ પૂરક કહેવાય. બરાબર. એટલે આનો આન્સર આવશે 75 અંશ. ક્લિયર? ચાલો, ત્યારબાદ ચોથો વિકલ્પ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે ભાઈ. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ A, B, C અને D એના વિકર્ણો જે છે P બિંદુમાં છેદે છે. ચાલો, વિકર્ણ BD, વિકર્ણ AC, બિંદુ P. ચાલો, P બિંદુમાં છેદે છે. PA 3.8, PB 5.2. ઓકે, તો BD ખાલી જગ્યા સેમી હોય. અરે ભાઈ જો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે એટલે PB જેટલું હોય એટલું DP હોય એટલે આ 5.2 થાય એટલે 10.4 થાય. BD નામનો વિકર્ણ કેટલો થાય? 10.4. એટલે આ જે આપ્યું ને આ તમને ભ્રમિત કરવા આપ્યું. બરોબર, 10.4 આવશે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો 5 નંબરની અંદર કે બિંદુ જો XOYના અંદરના ભાગમાં હોય. આ 4 ચરણ, આને આપણે x કહીએ, આને x ડેશ કહીએ છીએ, આને y કહીએ છીએ, આને y ડેશ કહીએ છીએ અને અહીંયા આપણે બિંદુ O કરીએ. તો ખૂણો કયો બનાવ્યો? XOY મતલબ પ્રથમ ચરણ. કયું આવશે? પ્રથમ ચરણ. રેખાને એક પરિમાણ હોય. બિંદુ 0 રેખ આવું વારે ઘડીએ કહેતો આવું છું. આપણી એપ્લિકેશનમાં મેં થિયરીમાં કીધેલું જ છે આ 5મા પાઠની અંદર. બરાબર. બિંદુ 0 રેખા 1 સમતલ અથવા પૃષ્ઠ અથવા સપાટી 2 અને ઘન 3 પરિમાણ એટલે માપ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5 ગણું છે તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. સમજો કે આપણી પાસે કોઈ એક ખૂણો છે x, તો એનો કોટિકોણ એટલે શું થાય? તો કે 90 - x થાય. થાય ને? સવાલ જ નથી ને ભાઈ. x તમારે ધારી લીધો, ખબર નથી કયો છે, ધાર્યો x. એનો કોટિકોણ કેટલો થાય? 90 - x થાય. તેના કોટિકોણના માપથી 5 ગણું એટલે કે જ્યાં કીધું છે ત્યાં 5 ગણું, અહીંયા 5 ગણું થાય. ચાલો, સાદું રૂપ આપીએ. x 5 × 9 = 45 - 5x. આ બાજુ આવશે પ્લસ થાય 6x = 450. એટલે x = 650 ભાગ્યા 6 એટલે x બરાબર વારી જો ભાઈ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી. ઓકે, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી કે ભાઈ આ હું x કહું તો એનો કોટિકોણ થાય 90 - x. બરાબર. આનાથી આ માપ કેટલા ગણું છે ભાઈ? 5 ગણું છે. બરાબર. અને x આ બાજુ લઈ લ્યો એટલે કેટલો થાય? 6x થાય. બરાબર. અહીંયા વધશે ખાલી 90 એટલે 90 ભાગ્યા 6 કરો એટલે 15 × 6 90 આવ્યા. તો અહીંયા ગુણી નાખો 15 ને. 15 × 5 = 75 આન્સર આવશે. કેટલો આવશે આનો? 75. કારણ કે 75નો કોટિકોણ કેટલો થાય? 15 થાય. 15 થી 5 ગણો 75 થઈ ગયો મેન ખૂણો. 15 × 5 = 75. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, સામસામેની બાજુઓની એક જ જોડ, એ ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. શું કહેવાય એને? સમલંબ ચતુષ્કોણ. ક્લિયર? બરાબર છે. ચાલો આગળ જઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન જ હોય વિદ્યાર્થી મિત્રો. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય એ પણ સાચું છે ભાઈ. બે ભિન્ન અલગ અલગ રેખાઓ છે તો એની એકથી વધારે એની અંદર સામાન્ય બિંદુ તમને મળશે નહીં. ત્યાર પછી એક વાક્યના સવાલ આવ્યા છે તો એની અંદર તમને એક વિસ્તરણ આપ્યું છે. બરાબર છે. જો a પ્લસ આપેલું નિત્યસમ વાપરવાનો છે ભાઈ. x પ્લસ a અને x પ્લસ b બરાબર શું થાય? તો કે x² પ્લસ a પ્લસ b ગુણ્યા x પ્લસ a ગુણ્યા b. બસ આના જેવું છે. પ્રથમ પદ સમાન છે તો આનું સાદું રૂપ આપીએ ને ભાઈ. ચાલો, 2x² છે એનો વર્ગ પ્લસ a અને b એટલે 1 + 7
ગુણ્યા એક્સ એટલે એક્સનો આપણી પાસે છે 2x વર્ગ પ્લસ 1 અને 7નો ગુણાકાર જેનો સરવાળો એનો ગુણાકાર અને સાદુરૂપ આપીને છૂટું કરીએ. ચાલો 2x વર્ગનો વર્ગ એટલે 4x ની 4 2 ને 2 ઘાત લાગુ પડશે પ્લસ 8x ના આવે ને 7 ને 1 8 8 દુ 16 16x વર્ગ પ્લસ 7 એકુ 7 આ એનો આન્સર આવશે. ચકાસો કે 2 અને 0 બહુપદીના શૂન્યો છે કે નહીં. તો 2 અહીંયા મૂકો 0 થવો જોઈએ. ચાલો 2 અહીંયા મૂકીએ એટલે શું થાય, એક્સની જગ્યાએ 2 મૂકો એટલે 4 માઇનસ 2 દુ 4 બરાબર 0. ઓકે ચાલો આ એક શૂન્ય છે. હવે 0 જોવાનું, 2 હોય તો જ હા પાડવાની, બરાબર છે, ચકાસવાનું છે તો આમાં ના પાડવાનું, ન હોય તો હા પાડવાની. 0 મૂકીએ 0નો વર્ગ 0 0 ગુણ્યા 2 0 બરાબર 0 એટલે આ વિધાન પણ કેવું છે, સાચું તો નથી, આપણે ખરા ખોટા પૂછ્યા પણ એ એના શૂન્યો છે એટલે આપણે શું કહેવાનું, હા એના શૂન્યો છે. ત્યારબાદ અવયવ પ્રમેયનો ઉપયોગ કરી y² માઇનસ 5y પ્લસ 6 ના અવયવ પાડો. અવયવ પ્રમેયનો ઉપયોગ એટલે શું ભાઈ, મધ્યમ પદનું વિભાજન કરવાનું કે અહીંથી 6 લેવાના, અહીંથી એક સહગુણક છે એટલે ટોટલ 6 થયા, 6 એકુ 6, 6 ના ભાગ પાડવાના, સરવાળો બાદ બાકી 5 થાય તો 2 તેરી 6, 2 માઇનસ રાખો એટલે -5 થયા અને 5y થઈ ગયા અને 2નો ગુણાકાર પ્લસ 6 થયા એટલે આના અવયવ આવા મળે આપણને y-2 અને y-3 પૂરું લ્યો આ પડી ગયા એના અવયવ. ત્યારબાદ એ પાસે જોડકા આપ્યા છે આપણને બે વિદ્યાર્થી મિત્રો 14 અને 15 ની અંદર. તો કોલમ જોડકાની અંદર પહેલું જોઈએ 7 0નું ઉગમ બિંદુથી અંદર કેટલું, તો y આમ તો 0 છે મતલબ x આમ એનો જવાબ છે એટલે b. બિંદુ 0 -6 નું ઉગમ બિંદુથી અંતર કેટલું, તો x આમ 0 છે મતલબ y આમ એનો જવાબ છે પણ અંતર માંગ્યું છે એટલે 6 માઇનસમાં ન ચાલે, ક્યાં હાલે, પ્લસમાં હોય ને, અંતર હંમેશા ધનમાં હોય, ઋણમાં ન હોય એટલે આની અંદર આવશે b જવાબ, આની અંદર આવશે એ જવાબ. ક્લિયર? ત્યાર પછી આપણે સેક્શન બી છે, વિભાગ બી ની આપણે શોર્ટ માહિતી લઈ લઈએ કારણ કે સેક્શન બી નું તમામ સોલ્યુશન જે છે આપણે ક્યાં છે, આપણી એપ્લિકેશનમાં જે અમે ચર્ચા કરી ત્યાં આપણે મૂકેલું છે. ચાલો તો કોઈ પણ 6 દાખલા ગણવાના હોય છે, દરેકના 2 ગુણ હોય છે. આપણે પહેલેથી શરૂઆત કરીએ શોર્ટની અંદર 3/7, 5/7, વચ્ચેની 4 સમય સંખ્યા. 4 એટલા માટે કીધી કે અસંખ્ય મળે, બરોબર ને, કોઈ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોય તો બેના છેદ સમાન છે તો શું કરવાનું છે, અંશને મોટો કરવો હોય તો છેદને કોઈ સરખી સંખ્યા સાથે ગુણો એટલે છેદ પાછા સમાન થઈ જાય. અંશમાં જે ગેપ મળે અત્યારે ગેપ એક જ છે, 3 અને 5 ની વચ્ચે 4 એક જ. જો x3 + ax² + 11x + 6 નો x અવયવ x + 2 હોય એટલે કે આના બરાબર 0 થાય છે જ્યારે x + 2 હોય એટલે x બરાબર -2 એ અહીં મૂકી દેવાના, સાદુરૂપ આપવાનું એટલે એ મળશે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે ભાઈ, આને ફેરવી નાખવાનું 1000 - 1 નો ઘન એટલે a - b નો ઘનનો નિત્યસમ મૂકી અને આગળ જવાનું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો છે તો આનો નિત્યસમનો જવાબ આવે છે a² - b², બરોબર, a + b અને a - b છે ને તો a² - b² કરી દેવાનું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો, હમણાં જ આપણે આજે ચર્ચા કરી a² - b² વાળું જ છે. જો પહેલું પદ સરખું, બીજું સરખું, નિશાની બેની વિરુદ્ધ થઈ ગયું, બરોબર, એટલે સેમ દાખલા થયા 18 અને 19 ની અંદર. પછી 20 ની અંદર પાછો નિત્યસમ છે a + b + c વાળો આખાનો સ્ક્વેર, શું આવે a² + b² + c² + 2ab + 2bc + 2ac, બરોબર. ત્યાર પછી 21મો દાખલો તો બધા છે ને ભાઈ કરવાનો જ, કારણ કે એમાં હાવ કેવું આપ્યું જો મસ્ત મજાનું 2 માર્ક્સની અંદર રોકડું. જો બિંદુ બી ના યામ જણાવો, બિંદુ સી ના યામ જણાવો, 3 - 5 કયું બિંદુ છે, 2 - 4 ના યામ દર્શાવો. 4 બિંદુના યામ આપો, તમારી સામે આકૃતિ તૈયાર છે ભાઈ, ગજબ સવાલ કહેવાય. જો બિંદુ બી ગોતો, ચાલો આમાંથી બિંદુ બી ક્યાં લખેલું છે ભાઈ, તો કે બિંદુ બી અહીંયા છે, બરોબર. તો બિંદુ બી ના યામ લખો હોય તો પહેલા x યામ લખાય એટલે 1 2 3 4 ને 5 -5 અને 2. ઓકે. બિંદુ સી ના યામ, બિંદુ સી ક્યાં છે તો કે અહીંયા છે, પહેલા x યામ આવે 5 -5, હાલો સી ના યામ. પછી 2 અને -4 કયું બિંદુ દર્શાવે, 2 x અક્ષ ઉપર છે એટલે, અને -4 છે એટલે મતલબ કે ચોથું ચરણ છે, 2 અને -4 અહીંયા રહ્યું બિંદુ સી, બરોબર. ત્યારબાદ શું પૂછેલું છે, -3 અને -5 એટલે ત્રીજું ચરણ છે એટલે -3 -5 એટલે બિંદુ E આવશે. ચાલો પછી ચતુષ્કોણ આપ્યા છે, ચતુષ્કોણની અંદર 4 ખૂણા આપી દીધા છે, 3 5 9 7, ત્રણેય ખૂણા, ચારે ખૂણાનો સરવાળો 360 થાય એટલે આવી રીતે નામ કરવાનું, 3x 5x 9x 7x બરાબર 360. x ગોતી લેવાના ઉપરથી દરેકમાં મૂકી દેવાનો. ચક્રીય ચતુષ્કોણ એટલે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય ભાઈ, બરોબર. તો ચારે ખૂણા મળે, જો a બરાબર 4 ગુણ્યા ખૂણો c છે તો a + c કેટલો થવાનો 180, તો એની જગ્યાએ આ મૂકી દો. પછી એવી રીતે b અને d લઈ લ્યો, બરોબર.
ત્યાર પછી સેક્શન સી આવે છે 15 માર્ક્સનું આવે છે, કોઈ પણ 5 એટેમ્પ્ટ કરવાના છે, દરેકના 5 ગુણ છે. જો વર્ગમૂળ 3 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો વર્ગમૂળ 3 છે એની નજીકનું એવા કઈ બે સંખ્યાઓ છે કે જેના વર્ગનો સરવાળો 3 થતો હોય એવો, બરોબર. તો એ રીતે આપણે એને દર્શાવી શકાય. સોલ્યુશન આપણે એપ્લિકેશનની અંદર તમને મળી જવાનું છે બધો, બરોબર છે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, ટૂંકમાં જ માહિતી લેવાની સેક્શન BCDની અંદર. જો એ માઇનસ અને વધારે જો તમારે માહિતી જોતી હોય તો ક્યાં જવાનું, ફરીથી એપ્લિકેશનમાં જવાનું. એ ચેપ્ટરના વિડીયો લેક્ચરમાં જશો એટલે તમને તમામ દાખલાઓ રિપીટ તમને જોવા મળશે, કારણ કે બધા દાખલાઓ મેં છે વિડીયો લેક્ચરની અંદર તમને ભણાવેલા હોય છે, બરોબર. એ માઇનસ વર્ગમૂળ b બરાબર 4 પ્લસ વર્ગમૂળ 2 બેના અને છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 2 હોય તો એ અને બીની સીમા શોધો. મતલબ તમારે આનું સમીકરણ કરવાનું, એટલે આનો વિરુદ્ધ અવયવ ગુણવાનો અને ભાગવાનો, આવી રીતે. રેડી? ઘનનું મૂલ્ય મેળવ્યા વગર તો આપણો એક નિયમ છે ભાઈ કે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 0 થતો હોય તો આનું જે મૂલ્ય છે કેટલું હોય તો કે 3abc જેટલું હોય, એટલે 3 સાથે આ 3 ગુણવા પડે. પણ આ 3 સરવાળો 0 થાય છે તો કે યસ. જો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો સાબિત કરો કે આ જો આ બે એક કોમન દાખલા ત્યાં સરખા સમ દાખલા કહેવાય, બરોબર. આ 27 ઉપરથી તમને 26માં દાખલાનો જવાબ મળી જાય, જો થોડીક બુદ્ધિ ચલાવવાનો એટલે, બરોબર. ત્યારબાદ 28 ક્રમનો દાખલો છે. નીચેના સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે અને a b અને c ની કિંમત. પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો કે ax by પ્લસ c બરાબર 0, આ એનું પ્રમાણિત સ્વરૂપ. જે નથી ત્યાં 0 મૂકી દેવાનો, બરોબર છે. જો આ 24 ને આ બાજુ લેવા પડે, પછી x નો સહગુણક હોય ને a કહેવાનો, y નો હોય ને b કહેવાનો, અચળ પદને c કહેવાનો. ક્લિયર? પછી આકૃતિ આપેલી છે, ચોપડીનો બેઠો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો 30મો દાખલો પણ એક ચોપડીનો બેઠો દાખલો છે, 9મા ચેપ્ટરમાંથી, બહુ મસ્ત દાખલો છે. અને વિભાગ ડી એટલે 8 ગુણ, 4 દાખલા, 4 માર્ક્સનો એક, કોઈ પણ 2 ગણવાના અને 3 દાખલા તમને અશીન્ય. એકાદો પ્રમેય તો તમને ત્યાં મળી જ જવાનો છે, બરોબર. એબીસી અને ડીબીસી એક જ પાયા બીસી પર આવેલા સમદ્વિભુજ ત્રિકોણો છે. સાબિત કરો કે રેખા એડી એ બીસીને કાટખૂણે દુભાગે છે. સાબિતી એવી, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. પ્રમેય 7.3 આવે છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો એપ્લિકેશનની અંદર, જે ચેપ્ટર 7 વિડીયો લેક્ચરની અંદર, બરોબર. ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગાત છે, એડીનું મધ્ય બિંદુ ઈ છે, બી ની લંબાઈ 80 ને એફમાં છેદે છે. સાબિત કરો કે એફ બરાબર 1/3 AC, બરોબર. એ પણ એક સાબિતી છે. એટલે મોસ્ટ ઓફ વિભાગ ડી ની અંદર શું મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સાબિતી, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર મેં તમને જે માહિતી આપી છે તો આ તમામ ચેપ્ટરના તમામ સેક્શન જે છે BABCD એનું સંપૂર્ણ સોલ્યુશન તમને PDF સ્વરૂપે આપણી એપ્લિકેશનની અંદરથી મળી જશે. આપણે ફરીથી જ એક નવા પેપર સાથે મળીશું.